बोलो श्री वल्लभारी। खूब भाव से बोलिए श्याम सुंदर श्री यमुने श्री ललित प्रतिभंगीरा। चिंता संतान हंतारो यत्पादा गुजरे स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि। यदनुग्रहतो जन्तुः सर्वदुःख आदिवो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पाद युगलम् अय्यङ्गवेन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा। श्रीमद्वारवतीश गोकुलपतिं श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दयाद्विदं श्रीमद्बालकृष्णगोकुलपतिं नाथं रघूनांस्तथा। एवं श्री अदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभूष स्मरे। वराहपीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। रुद्राणवेणोरधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्तिः। सौन्दर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् ॐ रूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये। संश्लिष्टा उभयभवौ
रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभम् श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थ आसनम् उपविलसत्स्वर्णपात्रं सुधौतं राजद्यग्नोपवितं परितनुवसनं गौरम् अम्भोजवक्त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्दे धौमिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। बोलिए श्री वल्लभाधीश की, श्याम सुंदर श्याम ने महारानी जी की, श्री गोसाई जी परम दयाल की, श्री ललित त्रिभंगी राय प्यारे की, समस्त वल्लभ कुल परिवार की। प्रभु नंद भैया थोड़ा लाउड कर। नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। વાલા વૈષ્ણવો, છેલ્લા 3 દિવસથી અને આજે આ ત્રીજો દિવસ છે, આ 2 દિવસથી મેં આપને વલ્લભાખ્યાનનું મહાત્મ્યનું વર્ણન કર્યું છે. પહેલે દિવસે વલ્લભાખ્યાનનું જે સંસ્કૃત મંગલાચરણ, જે કોઈ તે દિવસે જે વૈષ્ણવો હતા, શાંતાબેન બગદાણી હતા અને ઇન્દુબેન કદાચ હતા, પણ બાકીના નહોતા, એટલે એ લોકોએ શ્રવણ કર્યું છે, જે બીજી વખત તમને સાંભળવા જ નહીં મળે, કેમ કે વૈષ્ણવોને અવેલેબલ છે જ નહીં. સાથે બીજે દિવસે મેં એવું સ્થાપન કરવાનું તમને બતાવ્યું કે વલ્લભાખ્યાનનું પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય શું છે. તો વલ્લભાખ્યાનનું પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય એ છે કે વલ્લભાખ્યાન આપણા વૈષ્ણવોનું સાક્ષાત ભાગવત છે. એક તમને મેં આ વાત કહી. હવે ભાગવતમાં ને આમાં શું સિમિલારિટી આવે છે કે આમાં બી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો પ્રકાર છે. હવે જુઓ, આજે આ વાતનો આપણે વિસ્તાર કરીએ. આજી વલ્લભાખ્યાનના મહાત્મ્ય કદાચ આજ સુધી ચાલશે, કેમ કે આ 700 પેજની સંસ્કૃત ટીકાઓ એના પર બિરાજે છે. 7 દિવસ નહીં, 17 દિવસ એના માટે ઇનફ નથી. પણ આપણા વૈષ્ણવો જેવી રીતે એ ભાગવતની સિમિલારિટી સાથે તમને એક પ્રશ્ન કરું. ત્રીજું આખ્યાન શ્યામ, પેલી 2-3 તુક શ્રી વલ્લભાધીશ કી જય. આપ સૌ પાઠ કરશો સાથે. આપોષ મજાની નો आपोष मध्याने नो में श्रीनाथ जी. આપોષ મજાની નો શ્રીનાથજી
સુહાય રૂડાનાદ. હવે વૈષ્ણવ, આ બધા અડધા લોકો બોલો છો, તમે આનાથી શું સમજો છો? શું વર્ણન છે? આ ગુજરાતી ભાષા છે, મને કહો શેનું વર્ણન છે? ઓકે, વૈષ્ણવ ગુસાઈનું પ્રાગટ્ય ક્યારે થયું? એ તો બરાબર છે, એ તો પહેલો શબ્દ આવ્યો, આ પોષ બધાને નોમે. પોષ શું કરે? પોષણ કરે. રસને જે પોષે એ પોષ. તો શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય શા માટે પોષમાં થયું? પણ બીજો પ્રશ્ન કે પોષમાં થયું આ તો તમે બધાએ જાણો છો, ઓકે, ઇટ્સ અ કોમન નોલેજ. નોમને દિવસે થયું એ બી બધાએ જાણો છો. હવે પ્રોબ્લેમ છે ક્યારે? મધ્યાહને એટલે શું? બપોરે ને? શું બહેનો, તમે બધાએ, ઇન્દુબેન આટલા વર્ષોથી બધાએ બહેનો સત્સંગમાં જાઓ છો, આ વીણાબેનના સત્સંગ વાળા છે, આ દોથેરો વાળા બધા બેઠા છે, મને કહો, ગુસાઈજીનું પ્રાગટ્ય નોમને થયું બરાબર, દિવસે બરાબર, પોષ મહિનામાં થયું બરાબર, પણ એટ વોટ ટાઈમ? ટોટલ ગપ્પા. ગુજરાતી વાંચતા આવડે છે કે નહીં? ગુજરાતી બોલતા આવડે છે કે નહીં? તમે બધા બુઢ્ઢાઓ છો, શાંતિથી ફ્રન્ટિયર પ્લેન ને દોડાવો, આપણે સુપરસોનિક પ્લેન ને દોડાવો. ફરીથી બોલો, આ પોષ બધાને નોમે શ્રીનાથજી શ્રી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. મધ્યાહ્નનો અર્થ આફ્ટરનૂન નથી, પણ આ જ્ઞાન તમે બધા ગોટાળા મારો છો ને, આને માટે તમને ગુરુની કોઈ મંડળ વાળો તમને આ જ્ઞાન નહીં આપી શકે. એની ગમે એ બાઈ હોય કે ભાઈઓની કેપેસિટી આવે છે. બેન સાંભળો, મધ્યાહન પર આમ નોર્મલ તમે સમજો છો બરાબર, પણ પૂરી લાઈન વિચારો. આ પોષ મધ્યાહને નોમે. તમને કોઈને એ ખબર છે કે રાતના 12 વાગ્યાથી નવમી નથી લાગતી? જે વૈષ્ણવો તમને કહે કે પુષ્ટિ માર્ગમાં જ્યોતિષનું સ્થાન નથી, આ વાંચો, સાંભળો, સમજો, છે ને છે. પુષ્ટિ માર્ગમાં મર્યાદા માર્ગ કરતા આપણી તિથિઓ ટાઈમ જુદા હોય છે ને. શ્રી મહાપ્રભુજી ઉદય થતી તિથિને માને છે. તો જસ્ટ જાઓ પાછા ભાગવત ઉપર. કૃષ્ણ જન્મ છે 8મનો, ભાદો કી અંધિયારી 8 है. સ્વામીજીનું પ્રાગટ્ય છે ભાદો કી ઉજિયારી 8 है. અને એ નંદ મહોત્સવ ક્યારે થયો? કેમ કે જે ભગવાનનું પ્રાગટ્ય છે એ 48 યા 49 ઘટીમાં થયું છે. મુંબઈ ટાઈમ, સ્ટેન્ડર્ડ ટાઈમ નહીં. સ્ટેન્ડર્ડ ટાઈમ આપણો જો અલ્હાબાદનો 12 વાગ્યાનો ગણીએ તો એના પર 40 મિનિટ પ્લસ, એટલે ઇન્ડિયાના સ્ટેન્ડર્ડ ટાઈમ પર 40 મિનિટ એડ કરવાની. એક સમય ભગવાનના પ્રાગટ્યનો છે. વૈષ્ણવો, ત્યારે શું થયું? ચતુર્ભુજ દર્શન થનારથી પહેલી સ્ટેજ શું છે? આવિર્ભાવ છે. ભગવાન પોતાના પૂર્ણ અંશોથી મન આનક દુંદુભે, આનક દુંદુભી વસુદેવજીનું નામ છે, એમના હૃદયમાં પ્રગટ થયા.
એક્ઝેક્ટલી ગોપાલદાસજી એનું ટ્રાન્સલેશન કરી રહ્યા છે. આ પોષ મધ્યાને નોમે, આઠમ પૂરી તમારે એ જાણવું જોઈએ કે જ્યારે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાદ્રીમાં થયું તો આઠમ ક્યારે પૂરી થઈ અને નોમ ક્યારે લાગી. નોટ ફ્રોમ 12 વાગે, ત્યારે ધોળાનું કંઈ કેલેન્ડર નહોતું. તો નોમ લાગી એનું મધ્યાહન તમારા મગજમાં બેઠું બેન. એટલે ઇન્ડિયન ટાઈમ આપણે જો જોઈએ, તમે કોઈએ ગુસાઈજીની જન્મપત્રિકા વાંચી છે? હે? નહીં. કીર્તનો વાંચ્યા છે? કીર્તનમાં આ બધું આવે છે. વૃષભ લગ્નમાં પ્રાગટ્ય છે અને વૃષભ લગ્ન બપોરે 12 વાગે આવે જ નહીં. મારો જન્મ સવારે 6:30 વાગે છે, મારું કન્યા લગ્ન છે, વૃષભ લગ્ન તો ગયું એનાથી પાછળ કેવી રીતે આવે? ઇમ્પોસિબલ. કોઈ આટલું જ્યોતિષ જાણતું હોય તમને કહે કે તમે સાવ ખોટું સમજો છો. પણ ગોપાલદાસ એવું નથી કહી રહ્યા. ગોપાલદાસ બહુ ક્લિયર છે. નોમની મધ્યાહન તો પહેલા 6 કલાક તો આઠમ હતી, તો ક્યાંથી તમે એ 12 વાગ્યાનો ટાઈમ ગોત્યો? નોમ લાગી એનું મધ્યાહન. તો એમાં શું થયું? ફરી ગુજરાતી ફરી વિચારો. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી, ઠાકોરજી અને અક્કાજી, શ્રી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. અક્કાજીના હૃદયમાં આનંદનો આવિર્ભાવ થયો. અહીં મહાગુસાઈજીનું પ્રાગટ્ય નથી. પ્રવીણાબેન કહેવાથી પહેલા આ સમજ. એક્ઝેક્ટલી આ એ વર્ણન છે. આવ્યાંશેન ભાગેન મન આનગ દુંદુભે. વસુદેવજીના હૃદયમાં તેજ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે. પ્રાગટ્ય નથી થયું. દશમ સ્કંદ જન્મ પ્રકરણના 2જા અધ્યાયની કથા હું કરી રહ્યો છું અને જન્મ પ્રકરણના 2જા અધ્યાયમાં ભગવાનનું પ્રાગટ્ય નથી. ભગવાનનું પ્રાગટ્ય છે જન્મ પ્રકરણના 3જા અધ્યાયમાં. કાલ, મંત્ર, દેશ, દ્રવ્ય, એ જ્યારે હું 3જું આખ્યાન કરીશ, આમાં બધું, આ બધાની શુદ્ધિ આમાં આવે છે. જ્યારે પુરુષોત્તમનો પ્રાગટ્ય થાય ત્યારે દેશ શુદ્ધ હોવો જોઈએ, કાલ શુદ્ધ હોવો જોઈએ. હવે આ બધું તમે વિચારો. દશમ સ્કંદના 3જા અધ્યાયનો પહેલો શ્લોક, અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. પોતાના બધા આ હૃદય ગુણ કાલે પ્રગટ કરી દીધા. કેમ કે ભગવાને એવું ચૂઝ કર્યું કે આપણે રામ અવતાર લીધો ત્યાં તો બપોરે જન્મ્યા હતા, સારો મહિનો હતો, સારું નક્ષત્ર હતું, તો કે એમાં શું વિશેષતા? એટલે ચોરો ફરે ત્યારનો ટાઈમ ગોત્યો. નિષિદ્ધ વેળા ગણાય. રાતના 12 વાગે ચોરો ફરે. આ ચોરો ફરેની એક વાર્તા કાલે મેં તમને ઓલા 2 પટેલ ભાઈઓની વાર્તા કરી ને, તો બોલો જે રૂપા પોરિયાની જગ્યાએ જે સેવા કરતો હતો ને, શ્રીજી પધાર્યા એ તો દરવાજાની આડો ઊભો થઈ ગયો અને મેં તમને એવું કહ્યું કે સ્વામીજી પધાર્યા. સ્વામીજીની પછવાડે ચંદ્રાવલીજી પધાર્યા અને પછવાડે તો પહેલો તો પ્રશ્ન કર્યો કે મહારાજ આ આટલી બધી બાયડીઓ લઈને તમે રહો છો ક્યાં? આ મંદિરમાં તો આટલી બાયડીઓને રહેવાની જગ્યા નથી, હવે તમે ક્યાંથી લઈ આવ્યા? શ્રીજીએ એનો કોઈ જવાબ ન આપ્યો. પછી કંઈક પણ મહારાજ તમે બાળક છો ને, તમને કઈ અક્કલ છે નહીં, કઈ વિચાર છે નહીં. હવે આ જેમ આપણે બેટી જઈએ અહીંયા દોડે અને આને કઈ દીન દુનિયાની પડી નથી,
તમારામાં કઈ અક્કલ આવી નથી. હવે આટલી બાયડીઓ તમે એકલા ભાયડા છો, આ બધી બાયડી તમારી સાથે એક સાવ ગુજરાતી બોલે ઠેઠ કાઠિયાવાડી. મહારાજ આટલી બાયડીઓને લઈને આ એકલા, પાછી આ બાયડીઓ 12 વાગ્યા છે, રાતના બધા ઘરેડા પહેર્યા છે. હવે કાલે કાકાજી મને પૂછશે કે આ બધા ઘરેડા તમે તો તોડી આવશો, ફેંકી આવશો, મારે એને એકાઉન્ટ કેવી રીતે આપવાનો? એ મધ્યરાત્રિ, ગુસાઈજીનો જન્મ મધ્યરાત્રિની પહેલા છે. લગભગ સાંજના 8-9 ની આસપાસ વૃષભ લગ્ન ચાલુ થાય અને એક લગ્ન 2.5 કલાક લગભગ ચાલે. કોઈ લગ્ન 2.5 કલાક ચાલે, કોઈ 2 કલાક ચાલે. બહેનો, પુષ્ટિ માર્ગ સમજવાને માટે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, અભિનવ ગુપ્તનું રસસૂત્ર અને ગર્ગ મુનિનું જ્યોતિષ જાણવું જરૂરી છે. હવે આમ ઇષ્ટમ અહીં કરી આવે, વાં કરી આવે એમ ન થાય. તો પોષ બધાને નોમે શ્રીનાથજી શ્રી અક્કાજી ઉર ઉપર્યો આનંદ. અક્કાજીના હૃદયમાં આનંદ સ્વરૂપથી શ્રી વિઠ્ઠલ પધાર્યા. એનો જન્મ લૌકિક બાળક જન્મે માના ગર્ભમાંથી નથી. એટલે બરાબર વૈષ્ણવો સમજો, આ પોષ મધ્યાને નોમે, પોષ મહિનાના નોમનું મધ્યાન, અને એ જે દિવસ હતો પહેલા આઠમ હતી, એટલે જ્યારે નોમ લાગી, જે પુષ્ટિબાગ ને ભાભરૂજીને એક્સેપ્ટેબલ છે એનો મધ્યાહનનો સમય. તમે એવું એક મધ્યાહન શબ્દ પકડી અને એને ચોંટી ગયા. ધર્મ બહુ સૂક્ષ્મ છે. પછી જેમ જન્મ પ્રકરણના 3જા અધ્યાયમાં આનંદનું પ્રભુ પ્રાગટ્યનું ક્યાં વર્ણન છે જુઓ. 8 શ્લોક એટલે પૂર્ણ, પણ ભગવાન 16 કલાના નિધિ છે. તો 8 શ્લોક પછી 8.5મા શ્લોકમાં પ્રાગટ્ય છે દિશિન્દુ ઇવ પુષ્કલઃ. જેમ ઇન્દુ એટલે ચંદ્રમા. એ મનીષા બેસા બેસ. જેમ ચંદ્રમા પ્રગટ થાય એમ ભગવાન પ્રગટ થઈ ગયા. એક્ઝેક્ટલી ગુસાઈજી એ જ કર્યું. હવે એ ભાગવતનું વચન અને એને અહીંયા જોડો. આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો, આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય. આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો, આ જગ્યાએ બહેનો વૈષ્ણવો ગુસાઈજીનું પ્રાગટ્ય છે. અને આ જે છે આ જે ત્રીજું આખ્યાન છે, આ સ્થાન લીલા છે. હવે આપણને વિચાર એ થાય કે હવે આમાં 2 સ્થાન આપણને પ્રાગટ્યના બતાવ્યા છે. જેવી રીતે મથુરા અને ગોકુલ 2 જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. યમુનાજીના 2 પિતા છે. કલિંદગિરી મસ્તકે પતત અવંત પૂર ઉજ્જવલા. કલિંદ ગિરી એટલે પર્વત, કલિંદ પર્વત ઉપરથી પતત અવંત ઉજ્જવલા. એટલા બધા વેગથી શ્રી યમુનાજી પધારી રહ્યા. યમુનાજી શ્યામ છે, પણ એનો જે કાસ્કેડિંગ જે ઇફેક્ટ છે એટલે જલ ઉજ્જવલા, આપણને બ્રિલિયન્ટ વ્હાઇટ લાગે છે. અને બીજું તમે ઓલું બી બોલો છો, સૂરજ દેવતાની પુત્રીને, હે શું બોલો ભાઈ? શું પછી આગળ? અરે એ તો તું ગુજરાતી જશે. ના ના, સૂરજ દેવતાની પુત્રી ને પછી વેદ પુરાણે વખાણ. હા, અમારા શાંતા ઘડા ગાડા વાળ્યા, ઘડાએ ગાડા વાળ્યા. વેદ પુરાણે વખાણ. વેદ પુરાણમાં આ પ્રસિદ્ધ કથા આવે છે કે આ સૂર્યદેવની પુત્રી છે.
યમુનાજી એના બે પિતા છે, કલિંદ અને સૂર્યદેવ. મેં તમને કહ્યું કે એ ઓર્ડિનરી સૂર્ય આપણને દર્શન થાય એ નથી, આધિદૈવિક સૂર્ય છે, જે સૂર્યની અંદર ભગવાન નારાયણ બિરાજે છે અને નારાયણના હૃદયમાં કેવલ આનંદ અંશમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે. તો બે પિતા છે યમુનાજીના. કેમ કે આ કલિંદગીરી નંદની એવું બી આવે છે, કાલિંદી આપણે કહીએ છીએ, અને બીજું આપણે એવું મહાપ્રભુજી એવું બી કહે છે કે યમો બી ભગિની સુતા કથમ હંતી. તો ત્યાં મહાપ્રભુજી સ્પષ્ટ સૂર્યની પુત્રી માને છે કે ભગિની સુત એટલે ભાણે જે છે. તો એને હવે મામો થાય તો આપણે જો યમુનાજીનું પયોપાન હાથમાં લઈને પાન થાય, જે માતાનું સ્તન પીવાય ને એવી રીતે. તો જે યમુનાજીનું પયોપાન કરે તો યમુનાજી એની માતા થઈ. તો માતા થઈ તો આ ભાણેજ તો બહુ હાઈલી રિસ્પેક્ટેડ છે. તો યમ એને યમલોકમાં મોકલશે કેમ? યમુ બી ભગિની સુતાન કથમ હુંતી દુષ્ટાન બી. દુષ્ટ હોય તો શું થયું? તો બે પિતા યમુનાજીના, વસુદેવજી ને નંદ બાબા, મથુરા અને ગોકુળમાં પ્રાગટ્ય ઠાકોરજીનું. એક્ઝેક્ટલી એની એ વાત અહીંયા આવી. હળી મળીને ચાલ્યા ચરણાટ જહા નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામ. હળી મળીને ચાલ્યા. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી ક્યાં ચાલ્યા? કે ચરણાટ જહા નિજ ધામ. કાશીથી 6 યા 12 કોસ ઉપર આ ચરણાદ્રીની પહાડી છે. મેં તમને વૈષ્ણવ કહું કે મેં વામનજીના ચરણ ચિહ્નના દર્શન કર્યા છે. આવો મોટો ચરણારવિંદ છે. હવે તો એક્સિડન્ટ એમને બધા વૈષ્ણવોએ ના પાડેલી કે જે અહીંયા ભાગ વરું છે. હું તો જો બોલી બાવા દોડે ને દોડી ચડ્યો તો પછી એમાંથી એક બિચારો છોડ્યો કે મારે આ તમારી સાથે ભરવું છે, નહીં જાવ તો તમારો કામ આ મને રાઈફલ લઈને બાંધી નાખવાનું અને બેટર સાથે જ ભરવું. કઈ થયું નહીં. હવે તો ચરણા બરાબર શબ્દ વિચારો, જહા નિજ ધામ. એટલે એ પુષ્ટિ લીલાનો સંબંધ વામનજીનો ચરણ છે ત્યાં. તો બે જગ્યાનું પાછું વર્ણન આવ્યું ને, ચરણાટ જહા નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામ. ભક્તોના બધા મનોરથ. પણ આ નવરંગ નાગર છે કોણ? તો ત્યાં ડાયરેક્ટ રાસથી સંબંધ જોડ્યો. શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર. બોલ ભાઈ. શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. श्री वृंदावन चंद मुख रुचि अग्नि ते अवतार, द्विज तिलक त्रिभुवन नाम निरूपम रूपांगीकार. देवलोक दो विवादिया आनंद करे निशक्त, असुर उछेदवा भुवि वल्लभ देव मयत. पूर्ण पुरुष प्रमाण पंथा वाक्यता वेदांत, ग्रंथ सर्वे रस रूप कीधा पोताने सिद्धांत. रसिक रसना रसिक वाणी जाणी नर नवखंड, हासुयश प्रसया वागियो ब्रह्मांड. एक ब्रह्मांड जेना जशन माया तेना हुआ कोटि अनंत. तोय त्या थकी वाणियो
હજી વલ્લભાખ્યાનના મહાત્મ્ય ઉપર જ છીએ, મૂળ આખ્યાનને હજી મેં ટચ નથી કર્યું. જેમ વલ્લભાખ્યાનના 9 કડવા છે, એક કડવું એક ભક્તિને રિપ્રેઝેન્ટ કરે છે. આ ત્રીજું આખ્યાન જે છે આ સ્મરણ ભક્તિ આપણી સિદ્ધ કરે છે. આનાથી એટલે સ્મરણ આપણને શું યાદ આવે, જો આ બરાબર તમે સમજો તો આખા સારસ્વત કલ્પની નંદ મહોત્સવની લીલાનું વર્ણન છે. સારસ્વત કલ્પની લીલાનો વર્ણનના અંતમાં એનું જે ફલ છે એ ગોપાલદાસજી વર્ણન કરે છે. પહેલું તો શું ગોપાલદાસજી બોલે છે, દાસ નો દાસ જાય વારણે, હું આના પર વારી જાઉં. અને દાસ નો દાસ એટલે કોણ? દાસ એટલે ભાઈલા કોઠારી, અને દાસ નો દાસ એટલે ગોપાલદાસ. દાસ નો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. એ શું ગોપાલદાસજીને દર્શન થઈ રહ્યા છે, એને સારસ્વત કલ્પનામાં નંદ મહોત્સવના દર્શન થઈ રહ્યા છે. તો કે દાસનો દાસ જાય વારણે, કે આ દર્શન પર હું બલિહારી છું, પણ બારણે રહ્યો રે ઉત્સવ જુએ. મને આ નંદ મહોત્સવમાં ભાગ લેવાનો અધિકાર નથી. ગોપી ગ્વાલ નાચી રહ્યા છે, દહીં દૂધ ઉડી રહ્યું છે, દહીં દૂધની કીચ મચી છે, શેરડીએ વહે રે સુગંધ, સુગંધે મોયા અલીકુલ. દહીં દૂધ એટલું બધું ઉડી રહ્યું છે, ત્યાં ચરણાટના જે રસ્તાઓ છે એમાં એ બધું દહીં દૂધ વહીને જઈ રહ્યું છે. હવે બહેનો, આપણે ઇંગ્લેન્ડમાં રહીએ છીએ, હવે આપણા કોઈ દૂધમાં કંઈ સુગંધ આવતી નથી, ઘીમાં સુગંધ આવતી નથી, દહીંમાં સુગંધ આવતી નથી. પણ એ ગોપાલદાસ તો કેવું બોલે છે કે શેરડીએ વહે રે સુગંધ, સુગંધે મોયા અલીકુલ. એ જે દહીં દૂધ અને હળદર ને ઘી આ બધાનો જે પ્રવાહ વહી રહ્યો છે, તો એવી સુંદર એ ગાયોનું, સુરભી વંશની ગાયોનું દૂધ ને દહીં છે, તે આખા રસ્તે લોકોને ખબર કેમ પડી કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું? તો કે શેરડીએ વહે રે સુગંધ, રસ્તામાંથી ખુશ્બુ, સુગંધ આવી રહી છે. જેને માટે આપણે ઓલા સ્પ્રેના ડબલાઓ ને પરફ્યુમના પૈસા આવું બધું જે કરીએ ને, શેરડીએ વહે રે સુગંધ. અને એટલી બધી સુગંધ છે કે સુગંધે મોયા અલીકુલ. ભમરો જે છે એ ખાલી ઝાડ ફૂલ ઉપર જાય, આ ભમરાઓ મોહિત થઈ ગયા. એને લાગ્યું કે આ ફૂલ છે, એટલે ઓલું દહીં દૂધ જે વહેતું હતું ને એની ત્યાં બધા ભમરાઓ ઉડવા લાગ્યા. અને આ બધા દર્શન દાસનો દાસ. હવે તમે વિચારો, ગોસાઈજીએ ગોપાલદાસને ચરવિત તાંબુલ આપ્યું, અને 8 વર્ષનું બાળક, પણ ગોસાઈજીની તો ઉંમર મોટી હતી ને, તો પ્રાગટ્ય પછીનું વર્ણન છે. અને તે છતાં તો આ શબ્દો વિચારો, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. સાક્ષાત નંદ મહોત્સવના દર્શન ગોપાલદાસજીને થઈ રહ્યા છે. અને આ દર્શન ગોસાઈજીએ એને રાજનગર અમદાવાદમાં કરાવ્યા છે. અને અરે છેલ્લી લાઈન શું છે ભાઈ? આખો એક ભાગ્યવાન તે સમય, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. આખો એક ભાગ્યવાન તે સમય. અને પછી આ પદ પૂરું થઈ ગયું, આખ્યાન પૂરું. નહીં, આ ધવલ ધનાશ્રી ગાન જે કરે, ઉત્તરે શ્રી વિઠ્ઠલ. મને પૂછ્યું નથી હોય. આ ધવલ ધનાશ્રી ગાન જે કરે ઉચ્ચરે, તો આ જે આ સારસ્વત લીલા તેજ લય આનું ફલ છે બેન.
ધવલ એટલે શ્વેત. આ શ્વેત, આ ઉજ્જવલ લીલાનું જે ગાન કરે, શા માટે આને ધવલ કહ્યું? કલિકાલ તમશ્છન્ન. કલિકાલનું તમ એટલે અંધકાર, જે અત્યારે બારે અંધકાર છે ને, તો કલિકાલના અંધકારથી આ બધું ઘેરાઈ ગયું છે. અને એ અંધકાર દૂર કેવી રીતે થાય? તો કે આ ધવલ ધરા શ્રી ગાન, એને માટે આ ધવલ શબ્દ, કે આ કલિકાલના અંધ તમસને દૂર કરે શ્રી ગુસાઈજીનું એવું મહાત્મ્ય છે. આ ધવલ ધરા શ્રી ગાન જે કરે, ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર, આ સારસ્વત લીલા તે જન લહે. આ દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. ત્રીજા આખ્યાનનું જો તમે શ્રદ્ધાથી ગાન કરો તો આ દેહ છૂટતા પહેલા તમને સાક્ષાત નંદાલયના નંદ મહોત્સવના દર્શન લંડનમાં થાય. એવું વલ્લભાખ્યાનનું મહાત્મ્ય. આ તો તમને એકની વાત કરી. હવે છે ને વૈષ્ણવ, મારે છે ને મારું ઘરનું આજે મને આપ્યું છું તકલીફ. બેટા એટલે મારે આવે જે પહેલે દિવસે કરવું હતું ને જે હું નથી કરી શક્યો, મેં તમને એ વાર્તા કરી, અને વાર્તામાં મેં તમને એ બતાવ્યું કે ગાયની સેવાનું શું મહત્વ છે. મેં જે રાધા સહચરીજીની સખી, જે પટેલબાનો નાનો ભાઈ હતો, બે ભાઈ પટેલની વાર્તા આરંભ કરી, એ જ ગાયના મહત્વનું એક પદ છીત સ્વામીનું આપ શ્રવણ કરો. પછી આ પદ તમે બધાએ સાંભળ્યું છે, રમાબાને ડેફિનેટલી ગાયનું છે, સાંભળો પછી એનો અર્થ કરીએ. પાછે
ગાયન Oh,